સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલની મુખ્ય પાઇપલાઇનનો વાલ્વ તૂટી ગયો. વાલ્વ તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. મૂળી તાલુકાના રામપરડા ગામની આ ઘટના છે. વેડફાયેલું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. આ દ્રશ્યો સામે આવ્યા છે. જુઓ, ખેતરોમાં પાણી ભરાયું છે અને તેને કારણે મગફળીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. આ સિઝનમાં 5 વખત વાલ્વ તૂટ્યો તેવો સ્થાનિક આગેવાનો આક્ષેપ લગાવી રહ્યા છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જાણે કે છીનવાઈ ગયો હોય તેવું સ્થાનિક આગેવાન જણાવી રહ્યા છે. અનેક રજૂઆતો થઈ છતાં અધિકારીઓ સત્વરે પગલાં નથી લેતા તેવો પણ આરોપ લગાવાયો. 2 થી 3 ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ આખી સિઝનમાં આ 5મી વખત વાલ્વ તૂટ્યો છે. એના જે સત્તાધીશો, જે તંત્ર છે, જે અધિકારીઓ છે નર્મદા વિભાગના, એ કોઈ પણ આ બાબતના ધ્યાન આપતા નથી. આ જે અત્યારે ખેડૂતોને એક તો વરસાદની ખોટ છે, એક તો મગફળીના ભાવ નથી, અને એની સામે આ અત્યારે જે લીધેલ ખેડૂતના મોઢે કોળિયો આવેલો એની ઉપર આ પાણી આજે ફરી વળ્યા છે.